નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। આ યોજનાઓમાંની એક મહત્વપૂર્ણ યોજના છે બ્યુટી પાર્લર કિટ સહાય યોજના। આ યોજના ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે બનાવવામાં આવી છે, જેથી તેઓ બ્યુટી પાર્લરનો ધંધો શરૂ કરીને પોતાનું અને પોતાના પરિવારનું જીવન સુધારી શકે। આ યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને બ્યુટી પાર્લર કિટ મફતમાં આપવામાં આવે છે। આ કિટમાં સ્ટરીલાઇઝર યુનિટ, બ્યુટી પાર્લર ચેર, કન્ઝ્યુમેબલ જેમાં હેર કલર, હેર ડાય, વેક્સ વગેરે ₹1000 સુધીની મર્યાદામાં। અને મિત્રો, આ બ્યુટી પાર્લર કિટ યોજનાનું અનબોક્સિંગ જોવું હોય તો એના વિશે મેં અગાઉ વિડીયો બનાવેલો જ છે, જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ અમુક પાત્રતા અને માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે। તો કયા માપદંડો છે એ જોઈએ। તો એમાં અરજદાર મહિલા ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ। ત્યારબાદ તેની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ત્યાર પછી આ યોજનાનો લાભ એક પરિવારની ફક્ત એક મહિલા લઈ શકે છે। આ યોજનામાં ખાસ કરીને બીપીએલ કેટેગરીની મહિલા હોય તો એમને આ કિટ મળવાનો ચાન્સ વધી જશે। એ સિવાય કોઈ મહિલાએ બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો હોય તો એમને પણ આ કિટ મળવાનો ચાન્સ વધી જશે। ત્યારબાદ અરજદારની કુટુંબની વાર્ષિક આવક ₹1,20,000 થી ઓછી હોવી જોઈએ। એ ગ્રામીણ વિસ્તારના લોકો માટે અને શહેરી વિસ્તારના લોકો માટે 1.5 લાખ થી ઓછી હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો કે આ યોજનાનો લાભ લેવો હોય તો કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડી એ જોઈએ। તો મિત્રો, એમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, ઉંમરનો પુરાવો જેમાં જન્મ દાખલો અથવા એલસી અથવા ચૂંટણી કાર્ડ અને સ્વ ઘોષણાપત્ર। અને મિત્રો, આ ઈ શ્રમ કાર્ડ અને સ્વ ઘોષણાપત્ર એ ક્યાંથી મળશે? તો મિત્રો, એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો જ છે, જેને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ત્યાર પછી મિત્રો કે આ યોજનામાં ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે એ જોઈએ। તો મિત્રો, આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે। ઈ કુટીર ગુજરાત government.in વેબસાઇટ ઉપર તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તમારી ગ્રામ પંચાયતમાં અથવા તમારી નજીક જ્યાં પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય એની દુકાને જઈ અથવા તમે તમારી જાતે પણ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમારા મોબાઈલથી। એકદમ સહેલી પ્રોસેસ છે, મેં એના વિશે વિડીયો બનાવેલો જ છે, જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે મિત્રો કે આ યોજનામાં ફોર્મ ભર્યા પછીની પ્રોસેસ શું હોય? તો મિત્રો, તમે આ યોજનામાં ફોર્મ ભરી લો પછી તમારે આ અરજીનું સ્ટેટસ જોતા રહેવાનું છે કે તમારી અરજી મંજૂર થઈ કે ના થઈ। તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરો એ તમારા તાલુકામાં જાય, એ અધિકારીઓ તમારી અરજી મંજૂર કરે પછી આગળ મોકલે અને ત્યાર પછી તમારી અરજી જિલ્લા કક્ષાએ જાય, ત્યાં પણ તમારી અરજી ચેક થાય અને અધિકારીઓ મંજૂર ના મંજૂર કરી શકે છે। જો ત્યાં પણ તમારી અરજી મંજૂર થઈ ગઈ તો એ અરજી હવે રાજ્ય કક્ષાએ જશે। ત્યારબાદ હવે રાજ્ય સરકાર એક ડ્રો લિસ્ટ જાહેર કરશે। એ ડ્રો લિસ્ટમાં મંજૂર થયેલી અરજીઓમાંથી જિલ્લાઓ પ્રમાણે એ ડ્રો લિસ્ટમાં નામ ઉમેરે છે, જેમાં જાતિ, આવક, પાત્રતા જેવા માપદંડોથી ડ્રો લિસ્ટમાં નામ ઉમેરાય છે। જો તમારું નામ એ ડ્રો લિસ્ટમાં આવે તો જ તમને આ બ્યુટી પાર્લર કિટ મફતમાં આપવામાં આવે છે। તો મિત્રો, આ રીતે તમે લાભ લઈ શકો છો।